કે જૂઠું બોલીને એને યાદ રાખવું પડે, એનો ગેરફાયદો છે, અને સાચું બોલીને એને ભૂલી જવાનું. 5 વર્ષ પછી પણ એ સત્ય રહેશે, 10 વર્ષ પછી પણ સત્ય રહેશે, કારણ કે સત્ય ત્રિકાલા બાધિત છે. હા, એને કોઈ પણ સમયમાં એનું ખંડન ન થઈ શકે. એટલે જ કહેવામાં આવે ઈશ્વર સત્ય છે, સત્ય શિવ છે, શિવ સુંદર છે. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम. बड़े भाव से बेहाद ऊंचा करी भगवान सत्य शिवम सुंदर भगवान ने याद करावो. कराવો એવું કરો. આ હાથ ઊંચા રાખો દરેક વ્યક્તિ, બધા એક સાથે. બડે ભાવ સે શ્રી રાધે. अवध में राम, अवध में काशी में शिव, कान्हा वृंदावन में. दया करो प्रभु देखो उनको, दया करो प्रभु देखो इनको. हर घर के आंगन में राधा मोहन शरणम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही चर्चा કરવામાં આવી છે. એક તત્વ છે. કોઈ રામ કહે, કોઈ શ્યામ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ નારાયણ કહે, કોઈ મુરલી મનોહર કહે, કોઈ બાકે બિહારી કહે, કોઈ એમ કહેવાય નાથ દ્વારામાં રહેતો રણછોડ રાય કહે, કોઈ દ્વારિકાધીશ કહે, કોઈ જગન્નાથ કહે. एक सूर्य है, एक सूर्य है, एक गगन है, एक ही धरती माता. दया करो प्रभु एक बने सब, दया करो
बने सब सबका एक से नाता राधामोहन शरणं सत्यं शिवं सुंदरं सत्यं शिवं सुंदरं सत्यं शिवं सुंदरं સુંદરમ सत्यं शिवं सुंदरं એ જ ભગવાન સત્ય છે, એ જ ભગવાન શિવ છે, એ જ ભગવાન સુંદર છે. કોઈ એને શ્યામ કહે, કોઈ એને શિવ કહે, કોઈ એને નારાયણ કહે, કોઈ એને બ્રહ્મા કહે, કોઈ હનુમાન કહે, કોઈ રામ કહે. ગેજ સુધી પહોંચવાના રસ્તા અલગ અલગ હોય, પણ રસ્તો પહોંચાડે ક્યાં? ગેજ. મને પહેલા દિવસે ખબર નહોતી તો હું ચીખલી ફરીને આવ્યો, પછી બીજા દિવસે ખબર પડી આજે તો હું કલવાડા થઈને આવ્યો, પણ પહોંચ્યો ક્યાં? બસ સાહેબ, રામ કહો તો એ રામ કથાની અંદર રામનું મહત્વ હોય, કૃષ્ણ કહો તો કૃષ્ણ કથાની અંદર ભગવાન કૃષ્ણનું મહત્વ હોય, શિવ કથા કહો તો શિવ કથાની અંદર ભગવાન શિવનું મહત્વ હોય, અને દેવી ભાગવતની કથા સાંભળો તો એમાં દેવીનું મહત્વ હોય. પણ બધા તત્વ એક છે. હું ને તમે, મેરે ભાઈ બહેન, મેં ને તમે ભગવાનને એવા ફિટ કરી દીધા કે જે કૃષ્ણની પૂજા કરે એ કૃષ્ણની જ કરે, એ શિવની ન કરે. શું કદાચ કૃષ્ણ ભગવાનનો ભગત શિવ ભગવાન શંકરના મંદિરે જઈ ને એક લોટો પાણી ચડાવે તો ઓલો ભોળોનાથ ન સ્વીકારે? હું તમને પૂછું છું, સ્વીકારે કે ન સ્વીકારે? સ્વીકારે ને. પણ બસ એવી લઘુતા ગ્રંથિથી હું ને તમે પીડાઈએ છીએ કે ભગવાન શંકરની પૂજા કરવા વાળો નારાયણની પૂજા ન કરે, રામની પૂજા ન કરે, કૃષ્ણની પૂજા ન કરે, અને કૃષ્ણની પૂજા કરવા વાળો ભગવાનની શિવની પૂજા ન કરે. અરે વૈષ્ણવસ્ય હૃદયમ શિવ અને શિવસ્ય હૃદયમ વૈષ્ણવ. આ પૃથ્વી પરનો કે આ સમગ્ર બ્રહ્માંડમાં સૌથી મોટા વૈષ્ણવ કયું હોય ને તો સૌથી મોટા વૈષ્ણવ મહાદેવ શંકર સ્વયં છે સાહેબ. સૌથી મોટો વૈષ્ણવ એ છે. અને આ સમગ્ર પૃથ્વીની અંદર સૌથી મોટા શિવ કોઈ હોય ને, જે શિવ ભગવાનની ભક્તિમાં માનવા વાળો હોય, એ સૌથી મોટા શિવ હોય ને તો એ અમારો નારાયણ છે સાહેબ. એ ભગવાન ભેદ નથી કરતા, પણ આપણે ભેદ કરીએ. ના 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 ના, અમે તો ભગવાન કૃષ્ણની જ કથામાં માનીએ, અમે ભગવાન કૃષ્ણની જ પૂજા કરીએ, એટલે અમે બીજી કોઈ કથામાં જઈએ જ નહીં. અરે કેટલા લઘુતા ગ્રંથિથી હું ને તમે પીડાઈએ છીએ. કોઈએ કીધું મંદિરે જાઓ, મંદિરે ગયા. કોઈએ કીધું પૂજા કરો, પૂજા કરી. કોઈએ કીધું યજ્ઞ કરો, યજ્ઞ કરો. કોઈએ યજ્ઞ કર્યો. કોઈએ કીધું ઊભું તિલક કરો તો ઊભું કર્યું. કોઈએ કીધું આડું તિલક કરો, આડું તિલક કર્યું. કોઈ કે દંડવત પગે લાગો, દંડવત પગે લાગ્યો. પણ અંતિમ આપણને સુખની પ્રદાતી નથી થતી, એની પાછળનું કારણ એક જ કે આ જન્મે તો તમે આવતા બીજી યોનિમાં જન્મ લેવા માટેની ફિક્સ ડિપોઝિટ ભેગી કરો છો. યાદ રાખજો મેરે ભાઈ બહેન, આ જન્મમાં તમે જે સત્કર્મ કરો એ આ જન્મે નહીં કામ લાગે, એ આવતા જન્મે એ તમે એની ફિક્સ ડિપોઝિટ કરો છો.
કોઈ કહે અમે દાન કરીએ, ધૂપ કરીએ, નૈવેદ્ય કરીએ, સાધુ સત્કાર કરીએ, ભગવાનનો સત્કાર કરીએ, માતાજીની પૂજા કરીએ, નૈવેદ્ય કરીએ, યજ્ઞ કરાવીએ, યાગાદિ કરાવીએ, સાધુઓને ભોજન કરાવીએ, બ્રાહ્મણોને ભોજન કરાવીએ, એમ કહેવાય પીપળે પાણી રેડીએ, તુલસી ક્યારે દીવો કરીએ, તુલસીને એક લોટો જળ ચડાવીએ, તો પણ અમને દુઃખ. અને અમારી બાજુમાં રહેવા વાળો પડોશી દીવાય નથી કરતો, તો પણ આજે મર્સિડીઝમાં ફરે છે. મેરે ભાઈ બહેન, એની પાછળનું કારણ એ કે પૂર્વ જન્મના એના કર્મ એવા હશે કે જે એ વાસી ખાય છે. અને આપણે પૂર્વ જન્મમાં આપણું કઈ પ્લસ માઇનસ થઈ ગયું હશે કે જેના કારણે આપણને આવા દુઃખો ભોગવવા પડે.